નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા અરવલ્લી ગુજરાત ચેનલ। રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસાથી રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા માટે સીધી એસટી બસ સેવા શરૂ કરવાની ભલામણ કરી છે। તેમણે એસટી વિભાગને પત્ર લખીને આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું છે। મોડાસાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે રામદેવરા દર્શન માટે જાય છે। હાલમાં મોડાસાથી રામદેવરા જવા માટે સીધી બસ સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મંત્રી ભીખુસિંહ પરમારે આ બાબતને ધ્યાનમાં લઈને એસટી વિભાગને ભલામણ કરી છે કે મોડાસાથી બપોરે 3 વાગ્યે રામદેવરા માટે બસ ઉપડે તેવી વ્યવસ્થા કરવામાં આવે। આ ઉપરાંત તેમણે મોડાસા શામળાજી, ભિલોડા અંબાજી, આબુ રોડ, સિરોહી, પાલી, જોધપુર થઈને રામદેવરા સુધી બસ ચલાવવાની માંગ કરી છે, જેથી યાત્રાળુઓને વધુ સુવિધા મળી રહે। જો એસટી વિભાગ દ્વારા આ ભલામણને ધ્યાનમાં લેવામાં આવે તો મોડાસા અને આસપાસના વિસ્તારના યાત્રાળુઓને રામદેવરાની મુસાફરીમાં ઘણી સરળતા રહેશે।